માથે ઓઢાડી દીધી અમે સગાઈની ચુંદડી। આ છે ધર્મેશભાઈ, જેની અમારે આજે સગાઈ કરવા જવાનું છે, મારા કાકાનો છોકરો। અને થોડી જ વારમાં જો વિશાલભાઈ પણ આવી ગયા છે। આ છે મારા ભાભી અને આ છે મારો ભાઈ, અને પાછળ જે સૂતીને એ છે મારા ભાઈને ઢીંગલી। અને ભાઈએ અને ભાભીએ તો કપડાં મેચિંગ કરી દીધા છે, અને દેવાંશીબેનને ઉઠાડીને તરત લઈ લીધી છે, અને અમે એને ત્યાં જઈને જ કરી દઈશું। ઘરના બધા વયા ગયા છે અને મહેમાન પણ બધા વયા ગયા છે, અમે જ ખાલી છેલ્લે છે। થોડી વારમાં ઘરને લોક મારી અને અમે પણ નીકળી ગયા। અને ધર્મેશભાઈ પૂછે છે કે રિંગ ડાબા હાથમાં પહેરાવવાની કે જમણા હાથમાં? ભાઈ અમને તો કાંઈ ખબર નથી કે રિંગ ડાબા હાથમાં પહેરાવવાની કે જમણી હાથમાં। થોડી જ વારમાં અમે પહોંચી ગયા જ્યાં જવાનું હતું, ત્યાં પાણસીણા। અને મારી બેન કહે છે કે ભાઈ ડાબા હાથમાં રિંગ પહેરાવશે કે જમણા હાથમાં? અને બે બેનું ઝાઝા ટાઈમ પછી ભેગી થયું હોય એટલે વાતું કરવાની તો ખૂટે જ નહીં। દેવાંશી બેન એના મામા પાસે વહી ગયા છે, ડેકોરેશન બહુ મસ્ત કરી દીધું। પાછી આવી ગઈ એની માસી પાસે, અને માસી સાથે મસ્તી કરવા માંડી। અને જો દેવાંશી માસીના ગાલ ખેંચે અને એની માસી દેવાંશીના ગાલ ખેંચે, ઝાઝા ટાઈમ પછી ભેગા થયા હોય એટલે ભાઈ બહુ મજા આવે બધાને। અને પાછી આવી ગઈ મારી પાસે, અને આવી ગયા છે મારા ભાભી, અને ગોર બાપા પણ આવી ગયા છે। સગાઈની વિધિ ચાલુ કરી દીધી। મારી બેને નાકમાં નથ પહેરાવી દીધી છે, અને મેં પગમાં પાયલ પહેરાવી દીધા, અને જો હાથમાં રૂપિયો નાળિયેર દઈ અને બધું ચાલુ કરી દીધું વિધિ। અને અમે બે બેનું માથે ચુંદડી ઓઢાડી દીધી સગાઈની, અને અમે બે માણાએ ફોટો પણ પડવી લીધો। પછી ભાઈએ ભાભીને ગિફ્ટ આપી દીધું, ગિફ્ટમાં છે ભાઈ મોબાઈલ। અને જો આ બધા મહેમાનને અમારે સગાઈ પછી ગોળધાણા ખવડાવવાની રસમ હોય, એટલે આ બધા મહેમાનને સગાઈ પછી ગોળધાણા ખવડાવી દીધા। અને અમે પછી જમી લીધું। થોડી વારમાં અમે પાછા સુરત જવા માટે નીકળી ગયા। ઘરે પાછું જવાનું નહોતું, કેમ કે હવે ઘરે જઈએ તો પાછું જવા માટે મોડું થાય, અને થોડી વારમાં મેં હોલ્ડ લઈ લીધો અને થોડી વાર ઊભા રહી ગયા। અને આ કયો હાઈવે છે જરા કોમેન્ટમાં કહી દેજો તમે ક્યાંય નીકળ્યા હોય, અને વિડીયો અહીંયા જ પૂરો કરી દઈએ। તો બાય બાય।